અમરેલીના વાછિયાળી ગામના સરપંચ પર ગ્રામજનોનો જીવલેણ હુમલો. તેજા રબારી નામના શખ્સે ગટરની કામગીરી અટકાવવા કરી મારામારી. સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વીજ ચોરો પર પીજીવીસીએલના દરોડા. 69 ટીમ અમરેલી, રાજકોટ અને જામનગરમાં હાથ ધર્યું ચેકિંગ. શાળા પ્રવેશોત્સવ પર તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પર આનંદીબેનના પ્રહાર. કહ્યું, શંકરસિંહે મૂક્યો હતો શિક્ષકોની ભરતી પર કાપ. બોટાદની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી. 9 ડોક્ટરને બદલે માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવતા સારવારમાં મુશ્કેલી. પોરબંદરમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં પાઇપલાઇન તૂટતા 15 દિવસથી લોકો પી રહ્યા છે દૂષિત પાણી. ગીરના અભયારણ્યમાં આવતીકાલથી સિંહોનું વેકેશન. 4 મહિના સુધી બંધ રહેશે સિંહ દર્શન. રાજ્યના 1837 તળાવ ઊંડા કરવા મુખ્યમંત્રીએ આપ્યા જળ સંચય વિભાગને આદેશ. વીટીવીએ ભ્રષ્ટાચારનો રજૂ કર્યો હતો અહેવાલ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. સૌપ્રથમ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર છે, તેના તરફ નજર કરીશું. આ સમાચારની જો વાત કરવામાં આવે તો આખરે વીટીવીના અહેવાલની અસર છે તે રાજ્ય સરકાર સુધી પહોંચી છે. જે અસર છે તે સ્પષ્ટ દેખાય છે કે અહેવાલ બાદ માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી છે જળ સંચય વિભાગને. જી હા, છેલ્લા કેટલાક સમયથી તળાવો ઊંડા કરવાના નામે ભ્રષ્ટાચાર ચાલતો હતો, જેનો અહેવાલ વીટીવીમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર હવે સફાળું જાગ્યું છે અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જળ સંચય વિભાગને તાકીદ પણ કરી છે. રાજ્યના 1837 તળાવો ઊંડા કરવા માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે. એમ કહી શકાય કે અહેવાલ બાદ તળાવ ઊંડા કરવા મુખ્યમંત્રીએ જે તાકીદ કરી છે તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર છે તેના ઉપર અંકુશ પણ આવશે અને તળાવો છે તે ઊંડા કરવાની કામગીરી વધારે સારી રીતે થઈ શકશે. તો વીટીવીના અહેવાલની જે અસર પડી છે, જે પડઘા પડ્યા છે તે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે અને તે પ્રમાણે તેમણે જે રીતે આદેશ આપ્યા છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો જળ સંચય વિભાગને આદેશ આપવામાં આવ્યા છે કે તળાવો છે તે વધારે ઊંડા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે વીટીવીએ ખાસ ઝુંબેશ ચલાવી હતી અને રાજ્યના જે જિલ્લાઓમાં જે કામગીરી જળ સંચયની તળાવોને ઊંડા કરવાની કામગીરી જે ચાલી રહી હતી તેને લઈને વિશેષ અહેવાલ પ્રસ્તુત કર્યા હતા અને ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે. તો આ તરફ આગળ વાત કરીએ તો સાવરકુંડલાના વાછિયાળી ગામના સરપંચ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. વાછિયાળી ગામના સરપંચ પ્રકાશ પાનસુરિયા ગામમાં ગટરનું કામકાજ કરાવી રહ્યા હતા અને ત્યારે ગ્રામજનો દ્વારા તેમના ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે. તેજાભાઈ રબારી નામના શખ્સે તેમજ અન્ય 5 થી 6 લોકોએ હુમલો કર્યો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રકાશભાઈનો આરોપ છે કે તેજાભાઈ રબારી નામના શખ્સ ઘાતકી હથિયારો સાથે ધસી આવ્યા હતા અને બાદમાં તેમના પર હુમલો કર્યો હતો તેમજ ઢોર માર પણ માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હુમલો કરનાર તેજાભાઈ રબારી નામના શખ્સ સહિત અન્ય લોકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે. ત્યારે આ ઘટનામાં ઘાયલ થનારા સરપંચ તેજાભાઈની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમના ખબર અંતર પૂછવા માટે સાવરકુંડલાના ધારાસભ્ય વી વઘાસિયા તેમજ સાંસદ નારણ કાછડિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તો મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રમાણે સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સાવરકુંડલાના વાછિયાળી ગામની આ ઘટના બની છે અને આ ઘટનાની જો વાત કરીએ તો અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઈ ગયાના સમાચાર છે. ત્યારે ધારાસભ્ય તેમજ સાંસદ છે તેઓ પણ સરપંચને મળવા માટે ખબર અંતર પૂછવા માટે સાવરકુંડલાના વાછિયાળી ગામના જે સરપંચ છે તેમની ખબર અંતર પૂછવા માટે દોડી આવ્યા હતા. તો આ તરફ સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં 2 દિવસ સુધી દરોડાનો દોર ચાલ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં 69 ટીમ દ્વારા કુવાડવા, પડદરી તેમજ લોધિકા તાલુકાના કુલ 58 જેટલા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે આ બાજુ અમરેલી જિલ્લાના ઉના, ચલાલા, ધારી, બગસરા, કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 49 ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે વીજ તંત્રના દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અને હવે વાત કરીએ જામનગરની, તો જામનગર શહેર તેમજ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વર્ષ દરમિયાન સંખ્યાબંધ વીજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં જામનગર શહેર તેમજ જિલ્લામાં વીજ ચોરી દિવસે ને દિવસે હવે વધી રહી છે। ત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા સંખ્યાબંધ ટુકડીઓ સાથે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર શહેર અને જિલ્લો પાવર ચોરી માટે કેટલાય વર્ષોથી જાણીતો છે, જેમાં તે વીજ ચોરીમાં ત્રીજા ક્રમે છે। સૌથી વધુ ચોરી અર્બન વિસ્તારમાં થતી હોવાનું સામે આવ્યું છે, જે બાદ હવે પીજીવીસીએલ પણ આ મામલે વધુ સતર્ક બનીને અને ભૂતિયા કનેક્શનો સામે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે। 14-15 ની અંદર આ લોસ 32.69% હતો, એમાંથી આ 2015-16માં 30.96%, એટલે 1.73% ઓવરઓલ લોસનો ઘટાડો છે। પણ આ બધું જે કંઈ છે એ આયોજન એ પીજીવીસીએલ એઝ અ હોલ જામનગર વર્તુળ હેઠળનો લોસ ઘણો વધારે કહેવાય। એટલે જે લોસના પોકેટ છે એને ધ્યાને રાખી અને સાથે જે પ્રોટેક્શન જે લોકલ લેવલે પોલીસનું અમને બહુ સારું સહયોગ હોય છે, એટલે લોકલ પોલીસના પ્રોટેક્શન અને એ બધાનું આયોજન નક્કી કરી અને ચેકિંગ ડ્રાઈવ સામે તો ગોઠવવામાં આવે। જામનગરના અમુક ચોક્કસ વિસ્તારોમાં વર્ષે કરોડો રૂપિયાની વીજ ચોરી થતી હોય છે, જેમાં બેડબેડેશ્વર, શંકર ટેકરી, વલ્લભનગર, સિક્કા, કલ્યાણપુરા જેવા વિસ્તારોમાં મોટા પાયે વીજ ચોરી સામે આવી છે। નજર કરીએ વીજ ચોરીની આંકડાકીય માહિતી પર। વીજ ચોરીની આંકડાકીય માહિતી: સુરેન્દ્રનગર 32.30%, અમરેલી 31.4%, જામનગર 30.96%। જામનગરમાં વધતા વીજ ચોરીને કારણે પીજીવીસીએલે કડક વલણ અપનાવ્યું છે અને તેમાં પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે। પીજીવીસીએલ વીજ ભૂમાફિયાઓને ડામવામાં સફળ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। રવિ બુદ્ધદેવ સાથે વીટીવી ન્યૂઝ, જામનગર। અને હવે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં નગરપાલિકામાં પાણી વિતરણની જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ પડવાથી હજારો લીટર પાણીનો બગાડ થયાના સમાચાર છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં, અને તે અનુસાર જો વાત કરવામાં આવે તો પાણીની જે પાઇપલાઇન છે તેમાં ખૂબ જ મોટું જે ભંગાણ પડ્યું છે, તેનાથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। પુલ પાસેથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં આ ભંગાણ પડ્યું છે, ત્યારે હજારો લીટર પાણીનો નાશ થતા તંત્રની જે લાલિયાવાડી છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। તો આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ તેમજ અશુદ્ધ પાણી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। વઢવાણ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન આ વિસ્તારમાં પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન તૂટી જતા લોકોને પાણી માટે હાલાકી ભોગવી પડી રહી છે, જેને લઈને અનેક વિસ્તારોમાં ગટરનું મિશ્રિત એવું દૂષિત પાણી આવી રહ્યું છે। લોકોના રોષના પગલે પાલિકા દ્વારા પાણીના ટેન્કર મારફતે અનેક વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। જો કે સમયસર પાણીના ટેન્કરો ન મળતા સ્થાનિકો રોષે ભરાયા છે। તો પાલિકાની આ કામગીરી અંગે ખુદ પાલિકાના પાણી સમિતિના ચેરમેન પણ અજાણ હોવાનો આક્ષેપ કરે છે। જો કે વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસરે ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ થવાનું હૈયાધારણા આપી છે। અને 8-9 દિવસથી પાણી ગટરનું આવે છે અને અમારા છોકરા બીમાર પડ્યા છે, બધા દવાખાનામાં દાખલ છે। ફોન કરતો કે ઝાડા ઉલટી થઈ ગયા છે, કોઈ માનતું નથી। અમારે દવાખાને કોઈ સાંભળતું નથી ને રાત બધી જાજી પાણી કાઢી હતી। તમે રજૂઆત કરી આ બાબતે? હા, પાણી કાઢી હતી, ટાંકા કાઢી હતી ને આમ બચારો ધોળવી પાણી કાઢીએ તો પાણી મળતું નથી। શું કરવાનું, પીવું શું અમારે? ડિલિવરી આવી છે ને તો એ ડિલિવરી માટે પાણી પીવા બહારથી લાવી છે। કેટલા દિવસથી ગંદુ પાણી આવે? 15 દિવસ તમે રજૂઆત કરી કોઈને? રજૂઆત કરી છે? ના, હા ભરતું જ નથી। શું જવાબ દે છે? કઈ નહીં કે આવશે જ તે આવું પાણી લો। થી આગળ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ ચાલુ છે, જ્યાં જે એજન્સી દ્વારા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ એના હિસાબે એ પાણીની લાઇનમાં પડેલું હતું, જે પ્રશ્ન ઉપસ્થિત છે। તો આ તરફ બોટાદમાં જે સરકારી દવાખાનું છે તેને લઈને કેટલીક સમસ્યાઓ સામે આવી છે।
મધ્યમ વર્ગથી માંડીને મોટાભાગના ગરીબ લોકો જ્યારે આકસ્મિક માંદગીમાં સપડાય છે ત્યારે મહદઅંશે સરકારી હોસ્પિટલની વાટ પકડતા હોય છે. સરકારી હોસ્પિટલોમાં તમામ સારવાર વિનામૂલ્યે કરવાના દાવા સરકાર કરે છે. જો કે સરકારી હોસ્પિટલોમાં સુવિધા પર ધ્યાન જો દેવામાં આવે તો ઘણી અસુવિધાઓ આંખે ઉડીને વળગે તેવી છે. ત્યારે બોટાદની જો વાત કરીએ તો બોટાદની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત જ ખાટલે મોટી ખોટ છે. ખાટલે મોટી ખોટ. બોટાદની હોસ્પિટલમાં તબીબોની અછત. 9 ડોક્ટરની સામે માત્ર 1 MBBS ડોક્ટર. જિલ્લા તાલુકાના દર્દીઓ પરેશાન. બોટાદને જિલ્લો જાહેર કર્યા બાદ અહીંની સોનાવાલા હોસ્પિટલને જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે અહીં માત્ર 9 ડોક્ટરની જગ્યા હોવા છતાં એક જ ડોક્ટર છે, જેને લઈને બોટાદ સહિત આસપાસના તાલુકામાંથી આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત ના છૂટકે તેઓને ખાનગી દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડે છે. 9 ડોક્ટરો અને બીજા નંબરમાં પબ્લિક બહુ થાય છે, તો અમને આ સુવિધા કોઈ જાતની મળતી નથી. અહીંથી અમને સ્પેશિયલમાં ગમે ને ધક્કો મારે છે. લેડીઝ હોય કે કોઈ પણ હોય, ડિલિવરી હોય કોઈ પણ હોય, તો આ ધક્કો આ ડોક્ટરો મારી દે છે કે જાઓ સ્પેશિયલમાં. તો ગરીબ માણસો હોય તો એને માટે અમને કાંઈ સુવિધા તો મળવી જ જોઈએ નહીં. આ સરકારી હોસ્પિટલ છે, એની સુવિધા અમને કોઈ મળતી જ નથી. આ બોટાદ હું આ ટીબી શ્વાસના વોર્ડની દવા લઉં છું, ઇન્જેક્શન અપાવવા આવું છું. તો આ એક બોટાદની સાર્વજનિક હોસ્પિટલ છે અને મોટામાં મોટી હોસ્પિટલ છે. અહીંયા બોટાદના તમામ લોકો, આજુબાજુના ગામડાના બધા અહીંયા આવે છે, પણ અહીંયા એક જ ડૉક્ટર છે. અહીંયા 9 થી 10 ડૉક્ટરની જરૂર છે, તો અહીંયા એક જ ડૉક્ટર છે, તો અમને પૂરી સારવાર મળતી નથી. સામાન્ય રીતે આ હોસ્પિટલમાં 9 ડોક્ટરની જગ્યા છે, તેની સામે માત્ર એક જ MBBS ડોક્ટર ફરજ ઉપર છે, જેને લઈને અહીંયા સારવાર માટે આવતા દર્દીઓને બહાર મોકલવાની ફરજ પડી રહી છે. જિલ્લા કક્ષાની હોસ્પિટલ બની છે. સરકારે 8 ક્લાસ 1 નું સેટઅપ આપેલું છે. અન્ય બીજા 5 મેડિકલ ઓફિસર અને એક ડેન્ટલ ડોક્ટરનું પણ સેટઅપ આપેલું છે. હકીકતમાં જોઈએ તો જિલ્લો નવો બનેલો છે. આખા જિલ્લાના ઘણા બધા દર્દીઓ આવે છે, એટલે સરકારે જે સેટઅપ મંજૂર કરેલું છે તે પ્રમાણેની દરેક જગ્યા માટેના ડોક્ટરોની અત્યારે આ હોસ્પિટલમાં ખાસ જરૂરિયાત છે. ગરીબ દર્દીઓ માટે એકમાત્ર સહારો ગણાતી સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની અછત સૌથી મોટી અસુવિધા છે. ત્યારે વહેલી તકે દર્દીઓના હિતમાં ખાલી પડેલી જગ્યાઓ પર ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આગળ વાત કરીએ તો આજના સમયમાં કાળા માથાના માનવીએ માનવતા નેવે મૂકી દીધી હોય તેમ લાગે છે, અને તે રીતે પશુઓના આહારમાં પણ હવે ભેળસેળ કરવા લાગ્યો છે આ માનવી. ત્યારે આવો જ કિસ્સો પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે. પશુઓના ચારા માટે જે ઉપયોગમાં લેવાય છે તે છે આ ભૂસો. આપ જોઈ રહ્યા છો અલગ અલગ બ્રાન્ડ, જેમાં કરવામાં આવી રહી છે ભેળસેળ. પોરબંદર તાલુકાના મજીવાણા ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતને શંકા જતા પશુની ખાણીપીણીમાં થયેલી ભેળસેળ બાબતે તપાસ કરી હતી. ત્યારબાદ બહાર આવ્યું કે તેમાં દરિયાઈ રેતીનું મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેને પગલે પશુપાલન વિભાગ અને પુરવઠા વિભાગ દોડતું થઈ ગયું હતું. આજુ ફેરામાં માલ લઈ આવેલ, એમાં 6 બાસકા મકાઈ ભૂસો લઈ આવેલ, જેમાં દરિયાઈ રેતી જેવી શંકાસ્પદ વસ્તુ લાગતા અમે ચેક કરેલ, જેમાં રેતીનો ભાગ જોવા મળે, જેથી અમારા પશુએ ખાવું બંધ કરી દીધેલ નથી. જે મૂંગા પશુઓને ખવડાવે છે એ લોકોની જાન, પશુઓની જાન બચાવવા માટે થઈને અમે આ કરેલ છે. તો હવે પુરવઠા વિભાગની ટીમ દ્વારા ભૂસાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પણ મહત્વની વાત એ છે કે આ મિલ પોરબંદર ભાજપના આગેવાન અને માર્કેટિંગ યાર્ડના વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રેશ સામાણીના ભાઈ પ્રકાશ સામાણીની હોવાનું સામે આવ્યું છે. 2-3 ખેડૂની ફરિયાદ એવી થઈ છે કે ભાઈ એમાં કોક કાકરી આવે છે અને ધૂળનો ભાગ આવે છે, એટલે એ લોકોના કહેવા મુજબ તરત જ મેં સીધું આ વસ્તુ લઈ અને મારા મોઢામાં મેં ચાવીને ટ્રાય કરી. કોક કાકરીનો ભાગ આવતો હતો. તે દિવસની તારીખથી મારા મહેતાજી દરેક સ્ટાફને બધાને સૂચના આપી કે મકાઈ વેચવાનું નામે ઠામે બંધ કરી દો, અને 5 તારીખ પછી તમારે મારી બિલ બુક જોવું હોય તો એમાં જોઈ લો કે 1 મકાઈનું બાચકું મેં વેચેલ નથી ભાઈ. તો હવે સવાલ એ થાય છે કે શું આ છે રાજકીય નેતાઓની મિલીભગત? આ છે સરકારી બાબુઓની લાલિયાવાડી? અજય શીલુ, VTV ન્યૂઝ, પોરબંદર. તો સૌરાષ્ટ્રના વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈશું આ બ્રેક બાદ.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રના સમાચારમાં. આગળ વાત કરીએ તો અમરેલીની સાવરકુંડલા પોલીસે સફેદ ચંદનની ચોરીની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે ગોઠવેલી વોચમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે કારમાંથી 49 લાખની કિંમતનો ચંદનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે કાર ચાલક છે તે ફરાર થઈ ગયો છે. સાવરકુંડલા પાસેથી એક કારમાંથી સફેદ ચંદનના લાકડાનો કુલ 291 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 50 કિલો છાલ વગરના ચંદનનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમતની જો વાત કરીએ તો 25 લાખ થાય છે. ત્યારે 241 કિલો છાલ વાળા લીલા લાકડાનો જથ્થો પણ ઝડપાઈ ગયો છે, જેની કુલ કિંમત મળીને 24 લાખ જેટલી થવા જાય છે. આમ કુલ મળીને 291 કિલો સફેદ ચંદનનો જથ્થો ઝડપાયો છે. ત્યારે પોલીસે આ જથ્થાને વન વિભાગને સોંપ્યો છે અને ફરાર કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ત્યારે વન વિભાગે તપાસ હાથ ધરી છે કે સફેદ ચંદનના લાકડું ક્યાંથી કપાયું. મહત્વપૂર્ણ બાબત એ છે કે પીઆઈએ સાવરકુંડલા મહુવા રોડ પર આવેલી ખાંભાની ટી પોઈન્ટ પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન આ તસ્કરીનો પર્દાફાશ થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં આવેલા ગીર અભયારણ્યમાં આવતીકાલથી વનરાજ જોવા નહીં મળે. જી હા, ગીર અભયારણ્યમાં હવે આવતીકાલથી 4 મહિના સુધી સિંહના દર્શન કરવા દુર્લભ બની જશે. ચોમાસામાં વરસાદના કારણે ગીર અભયારણ્યમાં આવેલા દેવળિયા પાર્ક બંધ રહેશે, જેથી સામાન્ય જનતા સિંહને નિહાળી શકશે નહીં, જેથી કહી શકાય કે વનરાજનું વેકેશન શરૂ થઈ ગયું છે. તો આ તરફ રાજકોટની આજી નદીની કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા નવીન રીતે વિરોધ કરવામાં આવ્યો છે. આજી નદીના કાંઠે આવેલા રામનાથ મંદિરના પૂજારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજી નદીમાંથી ગંદકી દૂર થાય તેવી રજૂઆત ભગવાન સમક્ષ કરવામાં આવી હતી. તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તંત્ર દ્વારા આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ નદીમાંથી ગંદકી દૂર કરવામાં આવતી નથી. આજી નદી કે જે 150 વર્ષ જૂની છે અને રાજકોટ જેના આજીના કાંઠે વસેલું છે, એવી નદીની દુર્દશા જોઈને લાખો શ્રદ્ધાળુઓ ને લાગણીને ઠેસ પહોંચે છે. એવા જે મહાદેવ અહીં કણે બિરાજમાન છે અને દર વખતે ચોમાસામાં જે અહીં મહાદેવ ઢકાય છે એટલું પાણી, ગંદુ પાણી અહીં ભેગું થાય છે. લાખો શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે છે. દર વર્ષે આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ બનાવવાની યોજનાઓ કાગળ ઉપર નોંધાય છે, પણ એનો કંઈ અમલ થતો નથી. તો શા માટે આ પદાધિકારીઓ કંઈ દેખાતું નથી? એને ગંદકી, આવડી મોટી ગંદકી રાજકોટની વચ્ચે છે, એ દેખાતી નથી. તો રાજકોટ બાદ આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના તળાજા તાલુકામાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો પ્લાન્ટ સ્થાપવા તેમજ માઇનિંગ કરવા સામે આસપાસના ગામોના લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે અહીંના જે બાંભર ગામ છે ત્યાં લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આસપાસના 6 થી વધારે ગામના લોકોએ સજ્જડ બંધ પાડીને રોષ પ્રગટ કર્યો હતો. ત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અહીંયા 268 હેક્ટર જમીનમાં માઇનિંગ કરવા જઈ રહી છે. ત્યારે આજે સુનાવણી થાય તે પહેલા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને કોઈ પણ ભોગે અહીંયા સિમેન્ટની કંપનીને નહીં આવવા દઈએ તેવો સૂર પ્રગટ કર્યો હતો. તો બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો આજથી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્ય પ્રધાન આનંદીબેને 14મા કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો શહેરી ક્ષેત્ર પાટણથી પ્રારંભ કરાવ્યો હતો. પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં તેમજ કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આંગણવાડીના બાળકો તેમજ ધોરણ 1 અને 9ના બાળકોને પ્રવેશ, ધોરણ 3 થી 8ના તેજસ્વી તારલાઓનું સન્માન, વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ, સાયકલ સહાય, પાઠ્ય પુસ્તકનું વિતરણ વગેરે કર્યું હતું. તો આ તરફ રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે અહીંયા અમદાવાદના વટવામાં પ્રદીપસિંહ જાડેજાએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
આ રાજ્યવ્યાપી ત્રિદિવસીય પ્રવેશોત્સવનું નેતૃત્વ કરવામાં આવશે. જ્ઞાનની અને બાળકોને શીખવાડવાની પરંપરાગત પદ્ધતિઓમાં સુધારો કરવાના કારણે એ લોકોનું મૂલ્યાંકન ઘણું સુધર્યું છે. શિક્ષકો પણ પ્રયત્નશીલ છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો પણ પ્રયત્નશીલ છે. તો આ તરફ ભુજની શાળા નંબર 17માં ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ ભુજ ખાતેથી 14મા શહેરી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ચુડાસમાએ આંગણવાડી તેમજ પ્રથમ ધોરણમાં 27 બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યની તમામ શાળાઓમાં 100% નામાંકન તેમજ શૂન્ય ડ્રોપઆઉટ રેશિયો જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો હોવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું. તો આ તરફ રાજકોટમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને લઈને રાજકારણ ગરમાયું છે. 3 દિવસીય ચાલનારા કાર્યક્રમમાં વિજય રૂપાણીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ પ્રસંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એક તાઇફા સમાન છે. તો આ હતા સૌરાષ્ટ્રના સમાચાર. રજા આપશો. નમસ્કાર.